પ્લાનિંગ સાથે સ્ટડી કરવા માંગતા હોય એટલે પહેલો ક્વેશ્ચન એવો થાય કે સ્ટાર્ટ ક્યાંથી કરવું. કોમ્પિટિશન છે એ કેટલા સ્ટુડન્ટ વચ્ચે છે એ ખ્યાલ તમને હોવો જોઈએ. તમારા જે શિક્ષક છે એને તમારે સૌથી પહેલા પસંદ કરવાના છે. ક્લાસ છે એમાં રેગ્યુલરલી પ્રેઝન્ટ રહેવાનું છે. માર્કેટની અંદર બહુ બધા મટીરિયલ છે, પરંતુ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ લેવાની છે. ટાઈમે મજા આવે છે, જે ટાઈમે યાદ રહે છે એ ટાઈમે તમારે શું કરવાનું છે તો કે રિવિઝન કરવાનું છે. સતત ને સતત પ્રયત્નશીલ રહેવાનું છે, જેથી કરીને એક સમય આવશે જે તમારું જે સક્સેસ છે, તમારી જે અચીવમેન્ટ છે, તમારા જે ગોલ છે એ તમને ચોક્કસ ને ચોક્કસ મળશે. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું સંગીતા ભંડેરી આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ની અંદર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો આજે હું લઈને આવી છું રોડ મેપ. તો રોડ મેપ શું છે તો એની વાત કરી લઈએ. સૌથી પહેલા તો કે રોડ મેપ દ્વારા તમે શું સમજી શકો છો, રોડ મેપ દ્વારા તમે શું કરી શકો છો એની વાત કરીએ. તો રોડ મેપ દ્વારા તમે શું કરશો તો કે એ જે છે એ તમારા સ્ટડીનું પ્લાનિંગ કરશે. એટલે કે તમે જો પ્લાનિંગ સાથે ભણવા માંગતા હોય, પ્લાનિંગ સાથે સ્ટડી કરવા માંગતા હોય તો આ વસ્તુ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન એવો થાય કે મેડમ સ્ટાર્ટ ક્યાંથી કરવું? તમે કોઈ પણ ધોરણમાં જાઓ, કોઈ પણ જગ્યાએ એડમિશન લો, તમારા એજ્યુકેશનની શરૂઆત કરો એટલે પહેલો ક્વેશ્ચન એવો થાય કે સ્ટાર્ટ ક્યાંથી કરવું. તો આજના લેક્ચરની અંદર હું તમને એ બધી જ વસ્તુની માહિતી આપીશ કે તમારે કઈ રીતે સ્ટાર્ટ કરવાનું છે અને કઈ રીતે મહેનત કરવાની છે, કઈ રીતે તમારે તમારા એજ્યુકેશનનું પ્લાનિંગ કરવાનું છે. તો સૌથી પહેલા તમે એડમિશન લઈ લીધું હોય તો પહેલી વસ્તુ શું હોય તો કે સ્ટાર્ટ અર્લી. શા માટે સ્ટાર્ટ અર્લી? મતલબ કે તમે સૌથી પહેલા વહેલી તકે સ્ટાર્ટ કરી દો. હવે જૂન મહિનો ચાલતો હોય, તમે એડમિશન લીધું હોય તો જૂન મહિનાથી તમારે એજ્યુકેશન છે, જે સ્ટડી છે, તમારું જે પ્લાનિંગ છે એ શરૂઆત કરી દેવી જોઈએ. શા માટે? કારણ કે જેટલી વહેલી તકે તમે શરૂઆત કરશો એટલી જ વેલ્યુ તમને ફાયદો થશે. એનાથી વધુ તમને ફાયદો જો તમે મોડો કરશો, જો તમે સ્ટાર્ટ મોડું કરશો, જો તમે શરૂઆત જ મોડી કરશો તો તમને ફાયદો થશે મોડો. પરંતુ આપણે શું કરવાનું છે? સૌથી પહેલા ગામના જે કઈ બી કરે, ડિસેમ્બરમાં શરૂ કરે, જાન્યુઆરીમાં શરૂ કરે, પણ આપણે શું કરવાનું છે? જૂનથી શરૂઆત કરી દેવાની છે. તો હવે નેક્સ્ટ જોઈએ તો કે સ્ટેપ. હવે ક્વેશ્ચન એવો થાય કે પ્લાનિંગ તો કરીએ છીએ, પરંતુ પ્લાનિંગ કરવું છે ક્યાંથી, કઈ રીતે પ્લાનિંગ કરવું છે, એના પણ કંઈક પગથિયા હોય છે, એના પણ કંઈક સ્ટેપ હોય છે. એના વિશે વાત કરીએ તો સૌથી પહેલા શું કરવાનું છે તમારે તો કે સૌથી પહેલા તમારે સિલેબસ વિશે તમને માહિતી હોવી જોઈએ. તમારો જે અભ્યાસક્રમ છે એ કેટલો છે અને કેવો છે એના વિશે તમારી પાસે માહિતી હોવી જોઈએ. જો તમે 11-12 સાયન્સની અંદર ભણતા હોય તો મારો બાયોલોજીનો એક ઇન્ટ્રોડક્શન વાળો વિડીયો અપલોડ કરેલો છે યુટ્યુબ ચેનલની અંદર, આપણી યુટ્યુબ ચેનલમાં. તો ફટાફટ જઈને એના વિશે એ જે વિડીયો છે એ જોઈ લેજો, જેથી કરીને તમને બાયોલોજીના સિલેબસ વિશે માહિતી મળી જાય. એ જ આપણી જ યુટ્યુબ ચેનલની અંદર બાયોલોજી સિવાય ફિઝિક્સ અને મેથ્સ એટલે કે ભૌતિક શાસ્ત્ર અને ગણિતના વિડીયો પણ અપલોડેડ છે. તો આ બધી જ માહિતી તમને ત્યાં મળી જશે સિલેબસ વિશેની. હવે બીજો સ્ટેપ જો વાત કરીએ તો એ છે કોમ્પિટિશન. આપણને બધાને ખબર છે, આપણે એડમિશન લઈ લીધું છે તો આપણને કોમ્પિટિશન વિશે માહિતી હોવી જોઈએ. વર્ષ દરમિયાન ઘણા બધા નવા સ્ટુડન્ટ આવે છે, ઘણી બધી કોમ્પિટિશન વધતી જાય છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ એમ કોમ્પિટિશન વધતી જાય છે. તમને બધાને ખ્યાલ જ હશે. તો આ જે કોમ્પિટિશન છે એ કેટલા બાળકો વચ્ચે છે, આ જે કોમ્પિટિશન છે એ કેટલા સ્ટુડન્ટ વચ્ચે છે એ ખ્યાલ તમને હોવો જોઈએ. તમે જે એક્ઝામ આપવાના છો એ કેટલા સ્ટુડન્ટ તમારી સાથે એક્ઝામ આપશે એ વસ્તુની તમને ખબર હોવી જોઈએ. જેથી કરીને શું થશે તો કે જેથી કરીને એવું થશે કે તમારે શું કરવાનું છે? એ બધા જ બાળકો કરતા આગળ વધવાનું છે. એ બધા જ બાળકોની સામે તમારે કોમ્પિટિટ કરી અને સૌથી પહેલો નંબર લાવવાનો છે. તો આ જે સ્ટેપ છે બીજા નંબરનું, એની તમને માહિતી હોવી જોઈએ. જેટલા પણ સ્ટુડન્ટ છે તમારી સામે એ આંકડો તમને ખબર હોવો જોઈએ. એ આંકડામાં આપણે પહેલું નામ કોનું હોવું જોઈએ? એ તમારું પોતાનું હોવું જોઈએ. તો આ જે સ્ટેપની વાત થઈ, હવે વાત કરીએ એના પછીના ઘણા બધા સ્ટેપ છે. તો કયા કયા સ્ટેપ છે? એના પછીનું ત્રીજું સ્ટેપ છે ચૂઝ યોર એજ્યુકેટર. કયું છે તો કે ચૂઝ યોર એજ્યુકેટર. તમારા જે એજ્યુકેટર છે, તમારા જે શિક્ષક છે એને તમારે સૌથી પહેલા પસંદ કરવાના છે કે આ ટીચર પાસે હું આ સબ્જેક્ટ ભણીશ.
આખા વર્ષ દરમિયાન, ચાહે वो 2 વર્ષનો કોર્સ હોય, 1 વર્ષનો કોર્સ હોય કે ગમે એટલા વર્ષનો કોર્સ હોય, પરંતુ તમારે સૌથી પહેલા શું કામ કરવાનું છે? તમારા એજ્યુકેટરને, તમારા જે ટીચર છે એને સિલેક્ટ કરવાના છે કે આ મેડમ પાસે કે આ જ સર પાસે હું મારા આખો કોર્સ કમ્પ્લીટ કરવાનો છું, જેથી કરીને શું થશે? એની જે મેથડ છે એ તમને કમ્પ્લીટલી હેબિટ પડી જશે એક પ્રકારની, એ મેડમ પાસેથી કે એ સર પાસેથી ભણવાની તમને કમ્પ્લીટલી હેબિટ પડવાની છે. બીજી વસ્તુ, એના પછીનો જે ચોથા નંબરનું સ્ટેપ છે, ચોથા નંબરનું પગથિયું છે, એ કયું છે? તો કે બી રેગ્યુલર વિથ યોર ક્લાસ. મતલબ શું છે? તમે તમારા જે ક્લાસ, ચાહે वो ઓનલાઈન હોય ચાહે वो ઓફલાઈન હોય, તમારે શું કરવાનું છે? તો કે એ જે ક્લાસ છે એમાં રેગ્યુલરલી પ્રેઝન્ટ રહેવાનું છે, રેગ્યુલરલી હાજર રહેવાનું છે. શા માટે આવું? કારણ કે જો તમે 1 કે 2 દિવસ એ ક્લાસ મૂકી દેશો તો તમારો એટલો નુકસાન થશે, તમારું કંઈક જે લિંક હતી એ તૂટી જવાની છે. પરંતુ જો તમે તમારું ફોકસ ક્લિયર હશે, તમારું જે માઇન્ડસેટ છે એ ક્લિયર હશે, તમારો જે ગોલ હશે એ ક્લિયર હશે, તો તમે શું કરી શકશો? તો કે તમારા ક્લાસની અંદર રેગ્યુલર પ્રેઝન્ટ રહી શકશો. અને ક્લાસની અંદર રેગ્યુલર પ્રેઝન્ટ રહેવાથી શું થશે? તો કે તમારી જે કન્ટિન્યુટી છે, તમારી જે લિંક છે એ તૂટશે નહીં. એના પછી વાત કરીએ તો છે મેક યોર ડેઈલી નોટ્સ. એટલે કે અમે લોકો જે કાંઈ બી વસ્તુ તમને ભણાવવાના છીએ, ચાહે वो લાઈવ સેશન હોય કે પછી યુટ્યુબ ની અંદર વિડીયો અપલોડેડ હોય, એ બધી જ વસ્તુની તમારે શું બનાવવાની છે? તો કે તમે પોતે જાતે બનાવેલી તમારી પાસે ક્લાસની નોટ્સ હોવી જોઈએ. શું થશે એનાથી ફાયદો એવો થશે કે તમે જ્યારે ફરીથી વાંચવા બેસશો તો એ જે વસ્તુ તમે લખેલી છે એ વસ્તુ, એ દિવસ, એ તારીખે તમને ક્લિયરલી યાદ આવી જશે કે આ દિવસે મેં આ જગ્યાએ આ વસ્તુ લખેલી હતી. હવે જો લખવાની વાત આવે, નોટ્સ બનાવવાની વાત આવે, તો એક ક્વેશ્ચન એવો પણ થાય કે મેડમ નોટ્સ કઈ રીતે બનાવી? તો કોઈ પણ શિક્ષક હોય, ચાહે હું હોય કે કોઈ બીજા શિક્ષક હોય, તમારે શું કરવાનું છે? નોટ લેવાની છે, વિડીયોની સાથે સાથે, લેક્ચરની સાથે સાથે નોટ બનાવવાની છે. પરંતુ અહીંયા એક ખાસ વાત યાદ રાખજો, તમારી પાસે જે નોટબુક છે એ નોટબુક કંઈક આવી હોય. નોટબુકમાં ઉપરની બાજુ ખાલી જગ્યા રાખો છો તમે જનરલી, અને સાઈડની બાજુમાં પણ ખાલી જગ્યા રાખો છો, અને સાઈડમાં વચ્ચે જે કાંઈ બી લાઇનિંગ છે એમાં તમે તમારું જે કન્ટેન્ટ છે, જે આકૃતિઓ છે, જે ફિગર છે, જે કાંઈ બી વસ્તુ તમને લખાવે છે બોર્ડ ઉપર, એ બધી જ વસ્તુ તમે લખો છો. પરંતુ અહીંયા જે ખાલી જગ્યા છે એ તમે ખાલી રાખો છો. પરંતુ હવેથી, આજના દિવસથી શું કરવાનું છે બેટા? તો કે આજના દિવસથી તમે કંઈક નવું શીખશો, તમે નવી આદત પાડજો કે કોઈ પણ ટીચર તમને ભણાવતા હોય, એ જે ટીચર તમને ભણાવે છે એ અમુક પોઈન્ટ બોલે છે, અમુક એવા શબ્દ બોલે છે જે વસ્તુ એ બોર્ડ પર નથી લખતા અને નથી તમે એના બોર્ડમાંથી લખતા. તો એ ટીચર જે છે એ વચ્ચે વચ્ચે જે કાંઈ બી પોઈન્ટ બોલે છે એ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો તમારે શું કરવાનું છે? એ જે પોઈન્ટ છે એને, આ જે ખાલી જગ્યા છે નોટની, એની અંદર લખવાનું છે. કારણ કે તમે જે ટોપિક લખી રહ્યા છો, તમે જે ટોપિક ભણી રહ્યા છો, એને રિલેટેડ કાંઈ પણ આઈએમપી વસ્તુ હોય, ચાહે वो સિલેબસની બહારનું હોય કે તમારા સિલેબસની અંદરનું હોય, એ બધી જ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે ક્યાં લખવાની છે? તો કે તમારી નોટબુકમાં ઉપરની બાજુ જ્યાં ખાલી જગ્યા આવેલી હોય છે એ જગ્યાએ તમારે વસ્તુ લખવાની છે. આનું રીઝન શું છે? આનું કારણ શું છે? આનાથી શું ફાયદો થશે? આનાથી ફાયદો એવો થશે કે તમે શું કરી શકશો? તો કે જ્યારે પણ આ વસ્તુ છે, આ વસ્તુ આઈએમપી જો હશે તો એમાંથી એવું પણ બની શકે કે એક્ઝામમાં પૂછાઈ શકે. તો પછી ત્યારે તમને એવું થશે કે મેડમે ભણાવેલું તો ખરા, પરંતુ યાદ નથી, કયા ટોપિકમાં કીધું તું, ક્યાં શું કીધું તું, એ વસ્તુનો પછી ક્વેશ્ચન રહેવો જોઈએ તમારી સામે નહીં. એટલા માટે અત્યારથી હેબિટ પાડજો કે જે કાંઈ બી વસ્તુ, જે વસ્તુ હું બોર્ડમાં નથી લખતી, હું અથવા તો કોઈ પણ શિક્ષક જે વસ્તુ બોર્ડમાં નથી લખતા અને ઓરલી બોલે છે, એ વસ્તુ તમારે ધ્યાનથી સાંભળી અને સાથે સાથે નોટ કરવાની ભૂલવાની નથી. તો આ વસ્તુ આજેથી આદત પાડી દેજો. હવે એક ક્વેશ્ચન થાય છે કે રીડ બુક, એટલે કે તમે શું કર્યું છે? એજ્યુકેટર પસંદ કરી લીધા છે, લેક્ચર લાઈવ અટેન્ડ કરો છો, સાથે સાથે વિડીયો જોવો છો, ક્લાસરૂમમાં ભણો છો, તમે નોટ્સ બનાવો છો, પરંતુ સાથે સાથે ખાલી ને ખાલી નોટ્સ બનાવવાની નથી. શું કરવાનું છે? તો કે સાથે સાથે તમારે ટેક્સ્ટ બુક પણ વાંચવાની છે. તમારું જે પાઠ્યપુસ્તક છે, તમારો જે સિલેબસ છે, તમારી પાસે જે કાંઈ બી પાઠ્યપુસ્તક છે એ તમારે વાંચવાનું છે. જેથી કરીને શું થશે? તો કે ખાલી ને ખાલી તમે ક્લાસની અંદર કોન્સેપ્ટ સમજશો, પરંતુ એક્ઝામમાં લખવા માટે તમારે થોડાક શબ્દ જોશે, અને એ જે શબ્દ છે એ તમને ક્યાંથી મળશે? તો કે ટેક્સ્ટ બુકમાંથી.
તમારી જે પાઠ્યપુસ્તક છે એની અંદરથી એ શબ્દો ગોતવાના છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો અમે લઈને આવી રહ્યા છીએ તમારા બધા જ સવાલોના જવાબ. તમને ક્વેશ્ચન થશે અમારે નોટ્સ ક્યાંથી કાઢવી, અમારે વિડીયો ક્યાંથી જોવા, અમારે લાઈવ સેશન ક્યાંથી જોવા. તો અમારી જે ટીમ છે સ્ટડી માસ્ટરની, એમાં ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ, કેમેસ્ટ્રી બધા જ વિષયો, એ બધા જ વિષયોની માહિતી લાઈવ સેશનની સાથે સાથે રેકોર્ડેડ વિડીયો પણ અપલોડ કરવાના છીએ. સાથે સાથે અમુક મોટિવેશનલ વિડીયો જે તમને તમારા સ્ટડી માટે ખૂબ જ જરૂરી છે એ બધી જ વસ્તુ અમે લઈને આવી રહ્યા છીએ. સાથે સાથે એક ક્વેશ્ચન થાય કે પીડીએફ નોટ્સ મેળવવા માટે શું કરવું, તો પીડીએફ નોટ્સ પણ તમને તૈયાર નોટ્સ મળી રહેશે. બરાબર છે. જો કાંઈ બી તમને ક્વેરી હોય, જો કાંઈ પણ તમને ઇન્ક્વાયરી કરવી હોય તો અહીંયા નીચે નંબર આપેલો છે એનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે. હવે વાત થઈ ગઈ એજ્યુકેટરની, ભણી લીધું છે, ક્લાસમાં રેગ્યુલર પ્રેઝન્ટ રહ્યા છો, નોટ્સ બુક બનાવી છે, સાથે સાથે આપણે ટેક્સ્ટ બુક વાંચી છે એટલે કે પાઠ્યપુસ્તક વાંચ્યું છે. હવે શું કરવાનું છે? બધી જ વસ્તુ થઈ ગયા પછી છેલ્લો ચાન્સ રહે છે રિવિઝનનો. તો રિવિઝનની અંદર તમારે એક ફિક્સ ટાઈમ નક્કી કરવાનો છે કે આટલા ટાઈમની અંદર હું રિવિઝન કરી. હવે જો આપણે વાત કરીએ ટાઈમ ટેબલની, તો ટાઈમ ટેબલ દરેક લોકો એવું જરૂરી નથી કે ફોલો કરે જ, અથવા તો દરેક લોકોની ટાઈમ ટેબલ બનાવવાની મેથડ અલગ હોય છે. ઘણા લોકો છે એ ઘણા લોકોને રાતે વાંચવું ગમતું હોય છે, ઘણા લોકોને દિવસે વાંચવું ગમે છે. પરંતુ આપણે શું કરવાનું છે તો કે તમને જે ટાઈમે યાદ રહે છે, તમને જે ટાઈમે મજા આવે છે, જો એજ્યુકેશન છે ને એ મજા લેવાની વાત છે. ખાલી એવું નથી કે પેરેન્ટ્સે એડમિશન લેવડાવી દીધું છે તો આપણે ભણી લેવાનું છે, એવું નથી. શું કરવાનું છે તો કે તમને મજા આવવી જોઈએ, તમને મજા આવવી જોઈએ. તમને જે ટાઈમે મજા આવે છે, જે ટાઈમે યાદ રહે છે, એ ટાઈમે તમારે શું કરવાનું છે તો કે રિવિઝન કરવાનું છે. સપોઝ કે તમે આજે જૂન મહિનો ચાલતો હોય અને જૂન માંથી જુલાઈ આવે, તો જુલાઈની અંદર સૌથી પહેલા તમારે શું કરવાનું છે તો કે જૂનની અંદર, ધારો કે જૂન મહિનાની અંદર તમે શું ભણ્યા છો તો કે ટોટલ 2 ચેપ્ટર તમે ભણ્યા છો. આ બંને જે ચેપ્ટર છે એ જુલાઈ મહિનાના પહેલા જ અઠવાડિયાની અંદર તમારામાં રિવિઝન થઈ જવું જોઈએ. તો એ જે ટાઈમ છે, રિવિઝનનો ટાઈમ, એ તમારે કાઢવાનો છે. એવું નથી ધારો કે તમે આજે નક્કી કર્યું છે કે હું 8 કલાક વાંચવાની છું, 8 કલાકની અંદર 8 કલાકની જગ્યાએ 7 કલાકમાં તમારે વંચાઈ ગયું હોય તો એ જે 1 કલાક વધે છે એમાં આપણે ફોન જોવાનો નથી, એ જે 1 કલાક વધે છે એમાં આપણે ઇન્સ્ટાગ્રામ જોવાનું નથી, આપણા ફ્રેન્ડ સાથે વાતો કરવાની નથી. પરંતુ એ જે એક ટાઈમ વધે છે એમાં આપણે શું કરવાનું છે, 1 કલાકનો જે ટાઈમ વધે છે એમાં આપણે રિવિઝન કરવાનું છે. તમે ક્લાસની અંદર, લાઈવ સેક્શનની અંદર, સાથે સાથે વિડીયોની અંદર બધી જ વસ્તુ ભણશો, સાથે નોટ્સ બનાવશો અને સાથે સાથે પાઠ્યપુસ્તક પણ વાંચશો, છતાં પણ તમારે રિવિઝનની જરૂર પડશે. રિવિઝન એવું નથી કે 10 વાર રિવિઝન કરો. તમારા માઇન્ડને, તમારા મગજને ઓછામાં ઓછા 2 વાર રિવિઝનની જરૂર પડે છે. અત્યારે રિવિઝન કરી લો અને સાથે સાથે ક્યારે કરવાનું છે તો કે એક્ઝામના ટાઈમે ફરીથી એ વસ્તુ રિવાઇઝ કરવાની છે, ફરીથી રિવિઝન કરવાનું છે. તો આ જે રિવિઝનનો ટાઈમ છે એ તમારે પોતાએ નક્કી કરવાનો છે કે મારે આ વસ્તુ ક્યારે રિવાઇઝ કરવી છે, મારે આ વસ્તુ ક્યારે રિવિઝન કરવી છે, ફરીથી મારે ક્યારે વાંચવું છે. તો આ જે ટાઈમ છે એ દરેક વ્યક્તિની અંદર, દરેક વિદ્યાર્થીની અંદર સમાન હોતો નથી. દરેક વિદ્યાર્થી ઉપર એ વસ્તુ ડિપેન્ડ કરે છે એને ક્યારે રિવિઝન કરવું છે. બરાબર છે. પરંતુ એક વાત હું કહીશ કે રિવિઝનનો ટાઈમ તો ઓલવેઝ કાઢવો જ. શા માટે? કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે 2 મહિના પહેલા જે વસ્તુ ભણ્યા છો એ 2 મહિના પછી ભૂલી જવાના છો. એટલા માટે શું, જો તમે રોજ રિવાઇઝ કરશો, ફરીથી જો તમે રિવાઇઝ કરશો રોજ, ડેઈલી ની ડેઈલી, તો તમને એ વસ્તુ હેબિટ પડી જશે અને એ વસ્તુ તમે ક્યારેય ભૂલી શકશો નહીં. એટલા માટે ઓલવેઝ રિવિઝનનો ટાઈમ કાઢવો જોઈએ. હવે નેક્સ્ટ, હવે ક્વેશ્ચન જનરલી દરેક વિદ્યાર્થીના મગજમાં આવે કે મેડમ મટીરિયલ ક્યાંથી કાઢવું? માર્કેટની અંદર બહુ બધા મટીરિયલ છે, પરંતુ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ હું આજે લઈ લેવાની છું. તો પહેલું મટીરિયલ છે તમારી પોતાની પાઠ્યપુસ્તક. શું છે તો કે ટેક્સ્ટ બુક. તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે એની બહારથી કોઈ ક્વેશ્ચન આવશે નહીં. તમારે સૌથી પહેલા શું કરવાનું છે તો કે પાઠ્યપુસ્તક વાંચવાનું છે. શા માટે? કારણ કે શબ્દોની જરૂર પડશે. એક્ઝામમાં લખવા માટે શબ્દ જોશે, તો એ જે શબ્દ છે એ આપણી લોકલ ભાષા નહીં હોય,
શું હશે તો કે ટેક્સ્ટ બુક, જે તમારી પાઠ્યપુસ્તકના શબ્દો છે એ તમારે લખવાના છે. તમે જે સમજશો એ તમારી લોકલ ભાષામાં સમજવાના છો, પ્રાદેશિક ભાષામાં સમજવાના છો. એટલા માટે તમારે જે શબ્દો લાવવાના છે એ ક્યાંથી લાવવાના છે તો કે પાઠ્યપુસ્તકમાંથી. તો સૌથી પહેલું મટીરિયલ કયું છે તમારું તો કે પાઠ્યપુસ્તક. અને બીજી વાત કરીએ તો તમે જે લાઈવ લેક્ચર ની અંદર, તમે જે ક્લાસરૂમ ની અંદર તમારી જાતે બનાવેલી, જાતે અક્ષરે લખેલી જે નોટ છે એ સૌથી બેસ્ટ મટીરિયલ છે. કારણ કે જો તમે લખેલું હશે તો એ વસ્તુ તમને યાદ હશે, અને જો રિવિઝન ટાઈમે ફરીથી એ વાંચશો તો તમને ક્લિયરલી ક્યારેય નહીં ભૂલાય. બરાબર છે. તો બે મટીરિયલ છે આપણી પાસે, એક છે પાઠ્યપુસ્તક અને બીજું છે શું છે તો કે તમે જાતે લખેલી તમારી જે નોટબુક છે એ. બરાબર. નેક્સ્ટ જોઈએ તો શું છે તો કે હવે એક વસ્તુ કહેવા માંગુ છું કે તમારે હંમેશા એક વાત યાદ રાખવી જોશે. શું યાદ રાખવી જોશે? ઓલવેઝ રિમેમ્બર વન થિંગ, only if you stay constant. આ શું કહેવા માંગે છે? તમારે અમારી સાથે કોન્સ્ટન્ટલી એટલે કે સતત ને સતત બન્યા રહેવું જોઈએ. જે રીતે અમે તમારા જે સવાલો છે, તમારા જે ગોલ છે એમાં સતત ને સતત અમે પ્રયત્નશીલ રહીશું, અમે તમને મદદ કરવા માટે સતત ને સતત પ્રયત્નશીલ રહીશું. એવી જ રીતે તમારે શું કરવાનું છે તો કે અમારા લાઈવ લેક્ચર ની અંદર સતત ને સતત પ્રેઝન્ટ રહેવું જોઈએ, સતત ને સતત હાજરી આપવી જોશે. શા માટે? કારણ કે તમારી જે લિંક છે એ તૂટી ના જાય. અને જો તમે એક દિવસ એવું નક્કી કરી લેશો કે હું કન્ટિન્યુ 21 દિવસ અથવા તો હું કન્ટિન્યુ 1 મહિના સુધી લાઈવ લેક્ચર અટેન્ડ કરીશ તો તમને હેબિટ પડી જશે. એક તમારા માઇન્ડમાં એક આદત પડી જશે કે, અને એ જો લેક્ચર નહીં આવે ને તો તમને એ પછી ગમશે પણ નહીં અને ક્વેશ્ચન થશે કે આજે લેક્ચર કેમ નથી આવ્યું. તો એ જે આદત છે એ તમારે બનાવવાની છે અને સતત ને સતત કન્ટિન્યુઅસલી અમારી સાથે બન્યા રહેવાનું છે. ચાહે 1 વર્ષનો કોર્સ હોય કે 2 વર્ષનો, તમારે સતત ને સતત શું કરવાનું છે તો કે લાઈવ સેશન ની અંદર, લાઈવ લેક્ચર ની અંદર કોઈ પણ વસ્તુ હોય એ સતત પ્રયત્નશીલ રહેવી જોઈએ. વચ્ચેથી ક્યાંયથી એ જે રસ્તો છે એ તૂટવો ના જોઈએ. જેમ આપણે ટ્રેન જતી હોય તો તમે જોઈ શકો છો તો કે ટ્રેનનું જે ટ્રેક છે એ શું હોય? સતત કન્ટિન્યુઅસલી જતું હોય. અને એક ટાઈમ એવો આવે છે કે ટ્રેનની જે મંઝિલ છે, ટ્રેનનો જે રસ્તો છે, એનો જે સ્ટોપ છે એ એક ટાઈમે ચોક્કસ આવે છે. તો સેમ ટુ સેમ તમારે શું કરવાનું છે? અમારી સાથે સતત બન્યા રહેવાનું છે, સતત ને સતત પ્રયત્નશીલ રહેવાનું છે, જેથી કરીને એક સમય આવશે કે તમારું જે સક્સેસ છે, તમારી જે અચીવમેન્ટ છે, તમારા જે ગોલ છે એ તમને ચોક્કસ ને ચોક્કસ મળશે જો તમે પ્રયત્નશીલ રહેશો. તો આ જે લાઈન છે, સતત પ્રયત્નશીલ રહેવું, સતત ને સતત હાજરી આપવી, આ જે લાઈન છે એ તમારા માઇન્ડ ની અંદર સોનાના અક્ષરોથી લખાઈ જવું જોઈએ. શું થવું જોઈએ? સોનાના અક્ષરોથી લખાઈ જવું જોઈએ. બીજી વસ્તુ હું તમને કહેવા માંગીશ કે તમે જો સ્ટડીમાં ક્યાંય પણ અટવાતા હોય, તમને ક્યાંય પણ મૂંઝવણ થતી હોય તો તમારે એક સારા ગાઈડન્સની જરૂર હોય છે. તો એ જે ગાઈડન્સ છે એ અમારી ટીમ તમારા માટે સતત ને સતત હાજર રહેવાની છે તમારા ગાઈડન્સ માટે. તો તમે ગમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. લાઈવ સેશન ની અંદર તમે અમને તમારા ડાઉટ્સ બતાવી શકો છો, જેથી કરીને તમારા મગજની અંદર જેટલા પણ ડાઉટ્સ હશે એ ત્યારે ને ત્યારે ક્લિયર થશે. પરંતુ બેટા એક વસ્તુ યાદ રાખજો કે જો ડાઉટ છે તો એ ડાઉટમાં તમે પોતે ક્લિયર હોવા જોઈએ કે મને આ વસ્તુની ડાઉટ છે, પરંતુ ડાઉટની જે આગળ પાછળના જે ક્વેશ્ચન છે એ વસ્તુની પણ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. હવે વાત ખાલી એક જ છે કે સૌથી પહેલા સ્ટાર્ટ ક્યાંથી કરવું, એટલે કે સૌથી પહેલા અર્લી સ્ટાર્ટ કરવાનું છે અને છેલ્લું પૂરું ક્યાં કરવું તો કે સતત ને સતત પ્રયત્નશીલ રહેવાનું છે અને સતત ને સતત અમારી સાથે બન્યા રહેવાનું છે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે તમારા મિત્રોને, તમારા ફ્રેન્ડ સર્કલને આ વિડીયોને શેર કરતા ભૂલતા નહીં. તો ત્યાં સુધી બાય.